તમામ મિત્રોનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં અને મારું નામ છે રેહાન ચુનેજા। વિડીયોની અંદર વાત કરવાના છે આવનારા દિવસોની અંદર, મતલબ કે આજેથી જે વરસાદની ગતિવિધિને રાઉન્ડની જે માહિતી આપી હતી કે 8 તારીખથી વરસાદનો એક રાઉન્ડ આવી શકે છે। એમાં કોઈ સાર્વત્રિક કે ભારે વરસાદની સંભાવના મતલબ બધા ભાગોની અંદર સાર્વત્રિક ભારે વરસાદની સંભાવના દેખાતી નથી। હા, છૂટાછવાયા વિસ્તારોની અંદર મધ્યમથી એકંદરે સારા વરસાદ જોવા મળી શકે છે। કયા વિસ્તારોની અંદર વધુ સંભાવના દેખાઈ રહી છે આ રાઉન્ડની અંદર લોટરી મુજબ રાઉન્ડ તમે સમજી શકો છો। લોટરી મુજબ રાઉન્ડ છે, એમાં ઘણા ભાગોની અંદર મતલબ કે વરસાદ થશે અને અમુક વિસ્તાર બાકી પડી જશે। તો કયા વિસ્તારોમાં વધારે શક્યતા છે સૌરાષ્ટ્ર કચ્છમાં આ રાઉન્ડની અંદર કેટલો લાભ મળે તેની આ વિડીયોની અંદર માહિતી આપવાના છે। તો અત્યાર સુધી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરીએ તો ટોપ ગુજરાતને આવવાની રેગ્યુલર અને સચોટ અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। સાથે સાથે વિડીયોને લાઇક આપી અને દરેક ગ્રુપમાં શેર કરી દીધું, જેથી અન્ય મિત્રોને પણ આ માહિતી પહોંચી શકે। ખાસ કરીને રાઉન્ડની અપડેટ આપીએ તો આજેથી એટલે કે 9 ઓગસ્ટથી આ રાઉન્ડની શરૂઆત થઈ શકે છે। મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની અંદર અને ઉત્તર ગુજરાત જે રાજસ્થાન બોર્ડર કાંઠાવાળા વિસ્તારો છે ત્યાં આ રાઉન્ડની સૌથી વધુ અસર જોવા મળી શકે છે અને ત્યાં હળવા મધ્યમથી ક્યાંક એકલ દોકલ વિસ્તારોની અંદર સારા વરસાદ પણ જોવા મળે તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે। જેમાં સાબરકાંઠા અને અરવલ્લીના ભાગો છે, મહેસાણાના ભાગો છે અને જે મહીસાગર છે, છોટા ઉદેપુર છે, દાહોદના અમુક ભાગો છે, અમદાવાદ, વડોદરા અને જે નડિયાદના ભાગો છે, આણંદના ભાગો છે, આટલા વિસ્તારોની અંદર હળવા મધ્યમથી ક્યાંક સારા વરસાદ પણ જોવા મળે તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે। દક્ષિણ ગુજરાત સુધી પણ એનો ટ્રફ લંબાઈ શકે છે અને દક્ષિણ ગુજરાતની અંદર પણ એકંદરે આ સિસ્ટમના કારણે એકંદરે સારા વરસાદની સંભાવના દેખાઈ રહી છે। દક્ષિણ ગુજરાતની અંદર સૌથી વધારે સંભાવના લાગી રહી છે। દક્ષિણ ગુજરાતની અંદર ઓફશોર ટ્રફ જે સક્રિય હોય છે કે મુંબઈ સુરતથી લઈ અને જે વલસાડથી લઈ અને જે કેરેલાના ભાગો સુધી ચોમાસામાં સક્રિય હોય છે, પણ થોડુંક સક્રિય છે। તો આના પરિણામે જે દક્ષિણ ગુજરાતના ભાગો છે અને ટ્રફના પરિણામે જે દક્ષિણ ગુજરાતના ભાગો છે તેમાં પણ વરસાદની ગતિવિધિ એકંદરે સારી જોવા મળી શકે છે અને 10, 11 અને 12 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતની અંદર પણ મધ્યમથી ક્યાંક ભારે વરસાદની સંભાવના હાલ દેખાઈ રહી છે લેટેસ્ટ વેધર મોડલની અપડેટ પ્રમાણે। જ્યારે આ હતી ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતની માહિતી। જ્યારે હવે સૌરાષ્ટ્ર કચ્છની વાત કરીએ તો સૌરાષ્ટ્ર કચ્છમાં હજી પણ મિત્રો કોઈ આ તારીખોની અંદર હજી પણ અત્યારની જે અપડેટ પ્રમાણે કોઈ ભારે વરસાદની સંભાવના દેખાતી નથી। હા, છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા ભારે ઝાપટા જોવા મળે તો એ વાત અલગ છે। કદાચ એકલ દોકલ વિસ્તારોની અંદર સીમિત એવા વિસ્તારો કે જ્યાં હળવા મધ્યમ વરસાદ જોવા મળે, પણ એ વિસ્તાર ખૂબ ઓછા છે। એમાં પશ્ચિમ સૌરાષ્ટ્રમાં તો કોઈ ખાસ સંભાવના દેખાતી જ નથી મને। હવે તમે કહી રહ્યો છો, ખુલ્લેઆમ કહી રહ્યો છું કે પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર આ રાઉન્ડની અંદર કોઈ ભારે વરસાદની સંભાવના દેખાતી નથી, તો કોઈ આશા રાખવી નહીં, કારણ કે ત્યાં કોઈ પણ એકંદરે ખાસ વરસાદની શક્યતા નથી। તો ત્યાં મિત્રોએ કોઈ આ રાઉન્ડની અંદર ખોટી આશા ન રાખવાની, કારણ કે એમાં હવે કોઈ વરસાદની સંભાવના દેખાતી નથી। જામનગર હોય, દેવભૂમિ દ્વારકા હોય કે પોરબંદર, એમાં કોઈ વરસાદની સંભાવના નથી દેખાતી। છૂટાછવાયા ઝાપટા છે એ અમુક વિસ્તારોની અંદર જોવા મળી શકે છે, તો એ વાત અફવાદરૂપ રહેશે, બાકી કોઈ ભારે વરસાદની સંભાવના નથી દેખાતી। કચ્છની વાત કરીએ તો કચ્છના જે પૂર્વ ભાગો છે ત્યાં કદાચ છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા મધ્યમ વરસાદ જોવા મળે, હળવા ભારે ઝાપટાથી, અને બાકી જે દરિયાકાંઠાના ભાગો છે, બાકી કચ્છના વિસ્તારો ત્યાં ઓછી સંભાવના છે, જ્યાં ઝાપટારૂપી વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે આ તારીખોની અંદર। 10, 11 અને 12 તારીખોની અંદર કોઈ ખાસ મોટા વરસાદની સંભાવના નથી। બાકી સૌરાષ્ટ્રના પણ ભાગોની અંદર જેમાં જુનાગઢ છે, અમરેલી છે, ગીર સોમનાથ છે, રાજકોટના ભાગો છે, મોરબી છે, સુરેન્દ્રનગર છે, બોટાદ છે, ભાવનગર છે, આ તમામ વિસ્તારોની અંદર છૂટાછવાયા હળવા ભારે ઝાપટા જોવા મળશે। મોરબી સુરેન્દ્રનગર આ જે 2 જિલ્લા છે, મોરબી સુરેન્દ્રનગરના વિસ્તાર છે અને બોટાદ, 3 જિલ્લા છે પૂર્વ સૌરાષ્ટ્રના, ત્યાં કદાચ છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા મધ્યમ વરસાદ પણ જોવા મળે, પણ એ વિસ્તાર ખૂબ ઓછા હોઈ શકે છે। એટલે છૂટાછવાયા ઝાપટા તમે માની લો। ખાસ સૌથી વધારે સંભાવના છે ઉત્તર, તેને લાગ્યું મધ્ય અને દક્ષિણ ગુજરાતની અંદર લાગી રહી છે। આ વિસ્તારોની અંદર હળવા મધ્યમ તો ક્યાંક એકંદરે સારા એટલે કે ક્યાંક ભારે વરસાદની પણ એકદમ વિસ્તારોની અંદર શક્યતા લાગી રહી છે। સિસ્ટમ ગુજરાત નજીક ચોક્કસપણે આવી રહી છે, પણ ગુજરાત ઉપર આવવાની સંભાવના કોઈ નથી। કોઈ પણ જાતની સંભાવના ગુજરાત ઉપર સિસ્ટમ આવવાની સંભાવના કોઈ પણ જાતની સંભાવના નથી લાગતી। હા, ટ્રફ લંબાશે, સિંહજન કદાચ મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાત સુધી થાય તો થાય, અને ટ્રફ લંબાશે એના કારણે વરસાદની ગતિવિધિ જોવા મળશે, બાકી સિસ્ટમ ગુજરાત ઉપર આવવાની સંભાવના નથી દેખાતી। એટલા કારણે સૌરાષ્ટ્ર કચ્છની અંદર આ તારીખોની અંદર કોઈ સારા એટલે કે ભારે વરસાદની અપેક્ષા નથી લાગતી, અને એવી એક સંભાવના લાગી રહી છે કે 15 ઓગસ્ટથી બ્રેક ચોમાસું એટલે કે બ્રેક મોન્સૂન કન્ડિશન છે એ પણ આવવાની સંભાવના દેખાય છે। એટલે ચોમાસામાં બ્રેક લાગી શકે છે
જે ટ્રફ છે એ હિમાલયની તળેટીમાં વહી જશે, એટલે કે જે હિમાલય જે નેપાળના ભાગો છે અને જે યુપીના ભાગો અને બિહારના ભાગોથી પણ ઉપર તરફ વહી જશે, હિમાલયની ગોદમાં બેસી જશે. એના કારણે બાકી જે ભારતના ભાગો છે જેમાં મધ્ય ઉત્તર પશ્ચિમ ભારતના ભાગોની અંદર બ્રેક મોન્સૂન કન્ડિશન જેવી સ્થિતિનું નિર્માણ થાય અને આ કમસે કમ 22-23 જુલાઈ સુધી ચાલે તેવી સંભાવના હાલ દેખાય છે. અને ત્યાર પછી ઓગસ્ટના એન્ડ અને સપ્ટેમ્બરની શરૂઆતની અંદર ગુજરાતની અંદર એકંદરે સારા વરસાદની સંભાવના દેખાઈ રહી છે. તો એની માહિતી સાહેબ આગળના વિડીયોમાં આપીશું. અત્યારથી કેવું અઘરું છે છતાં પણ આગોતરી એક માહિતી આપી છે કે ઓગસ્ટનો એન્ડ અને સપ્ટેમ્બરની શરૂઆત છે એકંદરે ગુજરાત માટે સારી રહેવી આપણે આશા રાખી રહ્યા છે. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. અંતમાં પણ નિવેદન રહેશે કે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરીએ તો સબસ્ક્રાઇબ કરી દેજો, સાથે સાથે વિડીયોને લાઈક આપી અને તારી ગ્રુપમાં શેર કરી દેજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ખૂબ ખૂબ આભાર વિડીયો જોવા માટે.